શહેરના પાણીગેટ ગોલવાડના એક મકાનમાં આગ લાગતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। શહેરમાં આગ અકસ્માતના બનાવોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ એક આગની ઘટના બની હતી, જેમાં વાત કરીએ તો આ છે શહેરના પાણીગેટ વિસ્તારની, જ્યાં ગોલવાડ ખાતે આવેલા એક મકાનમાં આગ લાગતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો। બનાવની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર મંદિરમાં દીવો પ્રગટાવ્યો હતો અને સાથે ગેસનો બોટલ પણ હતો। હવે ગેસના બોટલમાં બ્લાસ્ટ થતાં જ લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો। આ ઘટનામાં એક વ્યક્તિ દઝાઈ ગયો હોવાની પણ માહિતી મળી હતી। સ્થળ તપાસ કરતા ગેસ સિલિન્ડર્સ એમની પાસે 3 સ્ટોર એમાં આપણી હાલ જ અમે એક ગેસ સિલિન્ડર બહાર કાઢ્યો છે। એટલે આગળ તપાસ ખ્યાલ આવશે કે ગેસ સિલિન્ડર્સના કારણે ફાયર થઈ છે કે પછી દીવાના કારણે। અંદર એક ગેસ સિલિન્ડર ટોટલ બ્લાસ્ટ થયેલો હાલ જ બહાર કાઢ્યો અને અત્યારે અમારી બીજો એક એમને કીધું છે મકાન માલિકે 3 સિલિન્ડર્સ અંદર છે તેને બહાર કાઢવાનું કામ ચાલુ। आग लगी फायर ब्रिगेडને જાણ કરવામાં આવી પડોશીઓથી। બાજુમાં જ રહું છું અને આગ લાગી એનું કારણ તો હવે પેલું ખબર છે નહીં, પણ એક એમના સિલિન્ડર બ્લાસ્ટ થયો એથી ફાયર બ્રિગેડની સામે જ થયો છે। ફાયર બ્રિગેડ આવી ગઈ। બાજુમાં રહું છું, આજે રવિવાર હોવાથી આંગણવાડીની નીચે ચાલે છે અને આંગણવાડીમાં આજે રજા હતી, રવિવાર હતો એટલે કોઈ તકલીફ જેવું થયું નહીં અને થોડી પ્રોપર્ટીને મારે નુકસાન થયું છે। વાડી ઉપર તમે જોઈ શકો છો।